મિત્રો કેમ છો? આપણા બ્લોગ જોતો હોય ને મજા જતો ને મિત્રો, આજે આપણે જવાનું છે જાત્રા. એ જાત્રામાં બસ કાઢી છે આપણે કાનાભાઈ અને ભોલાભાઈ. જો બસ અહીંયા છે, ડીઝલ પુરાવે છે. એની અંદર જો સામે બસ છે, જો અમે ડીઝલ પુરાવે છે, પેટ્રોલ ઉપર રોકી છે. બ્લોગ ઉતારવાનો છે ને સમય નતો. ભાઈ લગન મિત્ર આ શું કે છે કે કડા ખરા પહેરવાની છે. એ ભાઈ હું પહેરું? એ ભાઈ અહીંયા આજે નથી પહેરીને આવ્યો. આ શું છે આ બધું? ભાઈ ની છે ને, આ ભાઈ ની જે બસ છે તમારી છે ને ભાઈ. કોઈને જો કદાચ ટૂર પર જાવ તો ભાઈ ને મળજો. ચા પાણી ને ફ્રેશ પી લે ને ફ્રેશ થઈ જાય. આપણે કાનાભાઈ છે, ઉઠી ગયા છે. અને ભાઈ ગુડ મોર્નિંગ. ને આપણો ખાસ મિત્ર અહીંયા છે. અને નીંદર આવે ને દવા જો મિત્ર, આપણે બસ ની અંદર પાછા ચા પાણી પીને નાસ્તો કરીને અંદર વહી આવે છે ને બધા મજા કે ઝઘડા છે. જો તમને બતાડો. નાખ્યું હા જો બ્રાસ કર્યું કેમ ને ભાઈ તો બસ માં ઉતરવાનું નામ જ નથી લીધા. આપડે ફાઇનલી છે ને નાઈ ધોઈને રેડી થઈ ગયા છે ને કબરાઓ પૂગી ગયા છે. જો અહીં મંદિર પણ છે ને આ બધા જો રેડી થઈ ગયા છે ને દર્શન કરવા નીકળ્યા છે. આ ભાઈ પણ રેડી થઈ ગયા છે. આ મિત્ર તો આપણે ખાસ કરી જો અત્યારે હાબુ ને ટુવાલ ને કપડા થઈ ગયા છે ને આપણે શું કે મંદિરે દર્શન કરવા જાય. દર્શન કરી લો. દર્શન કરવા આવી ગયા છે ખરીદી કરવા. આ બધી દુકાન છે. તમારે અંદર વહી આવજો. શું પ્રાઇસ છે ભાઈ તલવારનો? 2000 રૂપિયા. ને આમાંથી આ લેવું હોય તો અમારે કેટલાનું છે? 700 વાળા છે. ને આમાંથી આપણા જે ઓલી તલવાર શું કઈ કહેવાય ને, આ બે છે એને બાહુબલી. એ લેવી હોય તો 2100 રૂપિયા. એવું છે? તમે અહીંના જ છો? એવું છે? તમે તબિયત પાણી સારા ને? ઓકે. તમે કોઈને પણ ખરીદી કરવી હોય ને તો આ ભાઈની દુકાન હવે આવી મારા કરી લેજા, સસ્તું આપે. દર્શન બર્શન કરી લીધા. અંદર છે બ્લોગ ઉતારવાની મનાઈ છે. જો પીપરો આગળ દર્શન કરી લીધા છે. મિત્ર આપણે આરતી ની અંદર હતા ને બેઠા હતા આપણે આરતી બાદ. આરતી ચાલુ છે ને બહુ મજા આવે દર્શન કરીને. અત્યારે આરતી ચાલે છે. જો ખબર આવતી આવે ને આપણે દર્શન કરીને નીકળીએ. આપણે બીજા કામે જવાનું છે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આપણે તમને બધું બતાડજો. જો લોકેશન કેવું છે બહારનું છે ને. અહીં સ્વામિનારાયણ મંદિર છે. ત્યાં આપણે દર્શન કરી લે, પ્રસાદી લઈ લેજો. અમે ઉધી છે આખું નારાયણો. મસ્ત 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 મજાનું લોકેશન. જો રસ્તો પણ આવી રીતે છે ને સામે ઠંડુ પાણી પણ છે. એક નંબરો. ખાલી જોઈ લો ને ત્યાં તમે વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મંદિર આવી ગયું છે મારો ભાઈ. જો મંદિર છે ને સામે છે ને, આ ભાઈને છે ને તડકો લાગી ગયો. જોઈજો એ કેવી રીતે કરે છે ને. આ ભાઈને કેટલું બધું કંઈ થયું જ અસર જ નથી. સામે કોઈ પછી આપણે ભૂલું આપણે કર્યું છે. સ્વામિનારાયણ છે ને ભાઈ, इधर स्वामीनारायण का मंदिर है, आपको वहाँ पे भोजन मिल जाएगा सभी को. ઓકે થેન્ક યુ વેરી મચ. પ્રસાદી અત્યારે લઈ લીધી છે ને. પ્રસાદી લઈ લીધી બાદ પછી છે ને આપણે સોડા પીવાનું મન થયું. દુકાન ગોતીએ છે. એમાં કઈ દુકાન નથી દેખાતી યાર. મળી ગઈ છે આપણે સોડા પીવાની. સોડા પી લે મારા કલેજા પી લે. આ પછી લીધી માઝા. ગેટ છે ને ઘણા વર્ષો જૂનો છે ને. અહીંયા પબ્લિક પણ જો કેટલી છાતી આવતી રહે છે ને. હું તમને બતાવી દઉં. ને આ ગેટ જે આ બધી આટલી ડિઝાઇનો કાઢેલી છે મસ્ત મજાની. આ ગેટ છે ને બહુ મોટો છે. જો આમે ઉપર વધી સામે પણ છે આખું. બહુ 15 થી 20 વીઘાની અંદરના સામે મંદિર છે.
આ બધો સામાન જાય છે બોલેરોમાં એ લોકોનો. પણ મસ્ત મજાનું મંદિર છે, એક નંબર. કેવું લાગે છે ભાઈ? ખતરનાક તડકો. જાત્રામાં આવું જ પાછું? ના ભાઈ માફ કરો. મિત્ર આપણે આશાપુરા થઈ ગયા છે બરાબર, અને આ બધા રેડી થઈ ગયા છે. આપણા કાના ભાઈ છે, થોડું કેમેરા થોડું કાળું કાળું હોય કે નાનો મોબાઈલ છે ને એટલે. ને આ ભાઈ તો ખાસ છે. આ ખાલી લોકેશન જોજો, અમે ભૂલી ગયા છે માતાના માટે જોવો હોય. આ નજારો પવન ચકી સામે, આ બધા જો આપણે શું કહે મોટું મોટું જોઈને ફ્રેશ થઈ ગયા છે, એક નંબર. આ ભાઈ તો બહુ રૂપાળો લાગે છે. આપણે કલે જોજો ગાડીમાંથી, ખબર હોય તમને કહી દઉં, એને જોઈને તમે વિડીયોને લાઈક કરી નાખો. તો ડાયરેક્ટ ઉઠીને વયો જો, મોટું જોયું તો સ્નાપ. પ્રસાદી ખરીદી બધી કરી ને મંદિરના ગેટે પૂગી ગયા છે. આ રસ્તો છે જવાનો. જા આશાપુરા. ઓ હાય શું નજારો. મિત્ર આપણે દર્શન કરી લીધે આશાપુરાના જો મંદિર છે. હવે આ બધું આવી રીતે લોકો છે. હું છે કેમ છે નરેશ, દર્શન કર્યા કે નહીં? મજા ને મસ્ત મજા મંદિર છે ને. દર્શન કરીને બધા આપડા દોસ્તારો જો એની માને કલે જાઓ. બીજા તો લુખી બજારું છે, એના નહીં રખડવાનું. આપડા બધા કલે જા બરાબર. જોઈ શકો છો, જો આજથી શરૂઆત કરવાની ને આપણો આ ખાસો. આને જોઈને વધારે તમે લાઈક કરીએ મારો ભાઈ. બાકી લોખી બજાર હોય ને જે બડબડ કરતા એની જરૂર નહીં રખડવાનું. બાકી આપડા ભાઈબંધ છે ને વ્યવસ્થિત હોય. કલેજો છે હા જો. આ કાનો તો મારો દક્ષો તૈયારો છે. કાનો જોઈ શકો છો મિત્રો, બે વાત છે આમાં. ભોલાનો વાક જ નથી હો ગયો. ભોલાનો વાક જ નથી. ભોલાનો વાક છે કઈ ટેન્શન માં છે. એમાં શું કે કાના ભાઈ કઈ કહી દીધું ને એટલે ટેન્શન માં છે. બોલો કાના, કાના આમ નો હોય કોઈને કેવાય નહીં મારો ભાઈ. એટલે મારા કલેજા આપણે છે ને દર્શન થઈ ગયા છે બરાબર ને. અહીંથી આશાપુરાથી આપણે નીકળીએ છીએ બરાબર. એટલે દર્શન થઈ ગયા છે. હવે નીકળીએ આપણે, રજા લઈએ માતાજીની, બીજા ધામે જઈએ. માતાજીના લોકો સરોવર વહી આવ્યા છે. ભાઈ મંદિર કયું છે ભાઈ? कोटेश्वर महादेव. કોટેશ્વર મહાદેવ. આવો આવો મારા પરમ મિત્ર. કોટેશ્વર આપણે ઉપર જઈએ, દર્શન કરીએ. આવી રીતે ચડવાનું છે ને બધા કહે છે કે નદીની ઓસપાર છે ને પાકિસ્તાન દેખાય. પહોંચી ગયા પછી તમે જો ખાલી કેવી રીતે મંદિર બનાવ્યું છે યાર. જો અંદર જો, હા એક નંબર નજારો યાર. આવો નજારો લાઈફમાં મિત્ર આપણે દર્શન કરી લે. તમને હજુ પછી બતાડી કે મંદિર બધું બરાબર. આપણે શૂટિંગ હોતા, શૂટિંગ આવડે તને? આ ભૌતિકભાઈ છે, આ પુથીભાઈ છે, આપણા પરમ મિત્ર જલારામ. શું કરે ભાઈ? ભાઈ એસી ડૂબવી પડે ના ના તો ઘરે નથી જવું. ઓકે તમને શું લાગે મિત્ર? આપણે મોજ કરો ને ચોક જોઈને જો કેવો નજારો સૂર્ય દાદાનો. બહુ પહોંચે ને આપણે હાલતીનો ટાઈમ થઈ ગયો છે. તમને બતાવું હાલતીનો ટાઈમ થઈ આપણે જો સાલીઓ પાડવી પડે ને મહાદેવ.
મિત્ર આપણે અહીંયા જ બ્લોગ પૂરો કરી નાખીએ કેમ કે બહુ થાકી ગયા છે ને આપણે છે ને કે બસમાં ઊંઘે આપણે આસામમાં રોકાણા છે અને નાઈટ હોય આપણે ફ્રેશ થઈને નાઈટ પાછા કપડાં આવી ગયા છે તો અહીંયા જો કદાચ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય બીજા બ્લોગમાં. Come back.